નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ પર જે વિવાદિત નિવેદન આપ્યું અને જેવી રીતે વિવાદ વકરી રહ્યો છે અને દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજમાં જે રોષ ભભૂકી ઉઠ્યો છે તે હવે ખરેખર ચિંતાજનક છે. ત્યારે હવે સી.આર. પાટીલે પણ આજે એક જે બેઠક યોજી હતી તે બેઠકમાં પણ તેમને માફી માંગી છે અને ક્ષત્રિય આગેવાનોને પણ અપીલ કરી છે કે તેઓ પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દે. ત્યારે આજે સમગ્ર મુદ્દો જે ચાલી રહ્યો છે તેના માટે તેની પર આપણી સાથે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ. બાપુ, તમારું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ પર જે નિવેદન આપ્યું અને જે રીતે હવે રોષ ભભૂકી રહ્યો છે, જે શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ એક રાજકીય મુદ્દો હવે સમાજ તરફ જે રીતે ઢળી રહ્યો છે અને જે પરિસ્થિતિ હવે જે ઊભી થઈ રહી છે એને પહેલા તો આપ કઈ રીતે જુઓ છો? જે આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એની હું નિંદા કરું છું અને ક્ષત્રિય સમાજને હું ખૂબ નજીકથી ઓળખું છું. આપણે સૌ જાણીએ છીએ બેન કે પરિવાર રૂપી વિશ્વની અજ્ઞાનતા રૂપી નગ્નતા અને જ્ઞાન રૂપી વસ્ત્રોનું પરિધાન જો કોઈ કરાવતું હોય તો એ ભારતીય સંસ્કૃતિ કરાવે છે અને ઇતિહાસ તપાસી લો, એ સંસ્કૃતિનું જતન એ વીરતા દ્વારા થયું છે અને વીરતા એ ક્ષત્રિયોનું આભૂષણ છે અને એના ઉપર આ શબ્દો દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે. એટલે રૂપાલા સાહેબે જે કંઈ પણ વાણી વિલાસ કર્યો છે એની હું નિંદા કરું છું અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયપણા ઉપર એમણે જે પણ ઈરાદાથી, જે પણ ઉદ્દેશથી, પછી એ ભૂલથી હોય, ઈરાદાપૂર્વક હોય, ઉદ્દેશપૂર્વક હોય, એ અલગ મેટર છે, પણ એ ક્યાંક ને ક્યાંક ખૂબ ખૂબ નિંદનીય છે, અયોગ્ય છે અને જે વીરતા છે આપણી ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિયોની જે ઓળખ છે એ વીરતા ઉપર જે એમણે કમ્પેરિઝન કરી છે, એમણે જે સરખામણી કરી છે એના માટે વિશેષ ટીકા કરવા માટે શબ્દો નથી, પણ આનાથી વિશેષ નબળા શબ્દો એટલા માટે ના હોય કે સોનાને જ્યારે સોનું ન કહીએ તો એને કઈ તકલીફ ના હોય, પણ સોનાની સરખામણી જ્યારે એક કટાઈ ગયેલા લોખંડની ટાઈપનું કરવામાં આવે ત્યારે સોનાની કિંમત ક્યાંક ને ક્યાંક ચમક ઘટતી હોય એવું લાગે છે અને વીરતાને પ્રકારવાના આ જે પ્રયત્નો થયા છે એ નિંદનીય છે. જી. પરંતુ જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ અત્યાર સુધી માફી માંગી છે, એક જે ગોંડલમાં પણ એક બેઠક યોજાઈ હતી ત્યારે પણ માફી માંગી હતી અને જ્યારે નિવેદન આપ્યું હતું એ પછી જ્યારે વિવાદ આ વિડીયો વાયરલ થયો ત્યારે પણ તેમને માફી માંગી હતી. તો તમને શું લાગે છે કે હવે એમને માફ કરી દેવા જોઈએ? આમ તો આપણા કલ્ચરમાં એ પણ કહેવત છે કે માફી પણ વીરોનું આભૂષણ છે, પણ એક ચમત્કાર, માનો કે એક નાનું બાળક હોય ને એ પણ બેન અવારનવાર ભૂલ કરતી હોય તો પેરેન્ટ્સ એમને પેલું કરતા હોય છે, નાની મોટી પનિશમેન્ટ કરતા હોય છે શિસ્તના ભાગ રૂપે. ક્ષત્રિય સમાજને બે હાથ અને ત્રીજું માથું જોડીને અપીલ કરું છું કે આપણે કોઈ પણ શિસ્ત કે અશિસ્ત વાળી મેટરમાં નથી જવું, પણ રૂપાલા સાહેબનું આ પહેલી વખતનું નથી. તમે અત્યાર સુધીના જે સ્ટેટમેન્ટો છે એને રાજકીય કહીને કહેવામાં આવ્યું છે. માના ખોડામાં બેસીને, માની કમરમાં બેસીને ઘંટનાદ ન થઈ શકે એ શબ્દો જે સોનિયા મેડમ માટે કહેવામાં આવ્યા હતા એ રાજકીય મુદ્દો હતો એટલે આપણે એને ભૂલી ગયા છે, પણ એક સ્ત્રી શક્તિનું અપમાન હતું, માતૃત્વનું અપમાન હતું. રૂપાલા સાહેબના અમુક એવા સ્ટેટમેન્ટ દ્વિઅર્થી હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક એક સમાજ અને ક્યાંક ને ક્યાંક સ્ત્રી શક્તિના અપમાન થતા હોય છે. એટલે મને એવું લાગે છે કે વ્યક્તિગત કદાચ માફ કરવામાં આવે અને કરી દેવામાં આવે તો પણ કદાચ આ સ્ટેટમેન્ટને કોઈ રાજકીય રીતે જોશે, પણ મારે કેવું છે કે કોઈ પણ પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ આવી ભૂલ ન કરે. મેં કંઈક ભૂલ કરી, મને માફ કરી દીધું, ABCD Z સુધી કોઈએ ભૂલ કરી, માફ કરી દીધું. સ્વીકારું છું કે માફી એ વીરોનું આભૂષણ છે, પણ ફરીથી ભૂલ ન થાય એના માટે યાદગાર રહે એવું કંઈક કરવું જોઈએ. અને બેન, તમે વિચારો કે આપણે 1 કરોડની આસપાસ, 50 લાખથી 1 કરોડ એક્ઝેક્ટ મારી પાસે સંખ્યા નથી, એક ક્ષત્રિયો છે. ક્ષત્રિયોનો જે ઇતિહાસ છે એમાં એ લોકોમાં જે ઉપકાર અને અપકારની જે ભાવના છે, હું તમને આડીદર બોડીદરનું ઉદાહરણ દઉં. જ્યારે જુનાગઢમાં ચુડાસમા વંશ ઉપર આફત આવી અને એના વંશને સાચવવા માટે એ સુંડલો જ્યારે આડીદર બોડીદર ગયો અને દેવાયત બાપા બોદર દ્વારા પોતાના દીકરાનું માથું દઈને રાંધવગણનું રક્ષણ કરવામાં આવ્યું હતું. આજે અનેક વર્ષો થઈ ગયા, આજે પણ ચુડાસમાનો દીકરો, ક્ષત્રિયનો દીકરો સામે જ્યારે આહિર મળે છે ને તો એનો ખખારો ખાઈને કહે છે કે તમારો ઉપકાર છે. બેન,
રોજો લોકો કલાકનું યાદ નથી રાખતા, પણ સદીઓ વહી ગઈ એમ છતાંય એક ક્ષત્રિય સમાજ છે કે અમારા સુંડલાને તમે સાચવો તો, અને ગઢના રક્ષણ માટે દેવાય બાપા બોદરે ઉગા બાપાનું એટલે કે એના દીકરાનું બલિદાન આપ્યું તો એ ઇતિહાસ જગ જાહેર છે. અને એક આહિરના દીકરા તરીકે હું તમને કહું છું કે ક્ષત્રિયોમાં એ વીરતા છે કે આ લોકોએ અમારા માટે આ કર્યું તો એના માટે અમારે કંઈક કરવું, એ અમારો ધર્મ છે, એ એક ક્ષત્રિય ધર્મ છે. આમાં તો ક્યાંક ને ક્યાંક જે રક્ષક છે એને જ ભક્ષક કહેવા માટેના કયા ઉદ્દેશ, કયા ઈરાદા કે કઈ ભૂલ એમાં મને નથી ખબર, પણ માફી કરવા આપવામાં આવે એના સમૂહ અમને કઈ વાંધો નથી, પણ ચમત્કાર આપવાની જરૂર છે કે ફરીથી કોઈ ભૂલ ન કરે. અને લોકશાહી ઢબે કાયદા કાનૂનના સાથ સહકાર સાથે જો આ એ લોકોને ચમત્કાર આપવો હોય તો મને એવું લાગે છે કે ચૂંટણીના માધ્યમથી, મતદાનના માધ્યમથી આ આપવું જોઈએ. અને ક્ષત્રિય સમાજ પાસે જૈનમાં જે રજવાડા આપ્યા એનો કોઈ પણ વર્ષનું આ ઇતિહાસનું કોઈ પણ પાનું તમે જોઈ લો, ક્ષત્રિય સમાજે હંમેશા પોતા માટે ગળા આપનાર માટે પોતાના ગળા આપવા પડે તો એ તૈયાર થયા છે. પોતાના માટે પાણીનો ગ્લાસ કોઈનો પીધો હોય તો જ્યાં સુધી દૂધનો ગ્લાસ ના આપે ત્યાં સુધી ક્ષત્રિયના દીકરા કે દીકરીને મનમાં રંજ રહે છે કે પાણીનો ગ્લાસ જેટલો આના ઉપર મારા ઉપર ઉપકાર છે. આ મારા શબ્દો નથી, આ પાનાઓ, પુસ્તકાલયો, લાઇબ્રેરીઓ ભરી ભરીને લખેલું છે. અને એનું ગૌરવ આપણે સંસ્કૃતિ બેઝ ઉપર, રાષ્ટ્ર બેઝ ઉપર લઈ રહ્યા છીએ. 1947 ની આઝાદીમાં રજવાડાઓનો જે ભોગ છે, અરે બેન કોઈ પેન નથી આપતું, કોઈ આજના જમાના પ્રમાણે કોઈને 2 રૂપિયાની વસ્તુ આપવી હોય એક સાહ માટે ભાઈ ભાઈને કાપી નાખતા હોય છે. તમને મને ખબર છે. પોલીસ સ્ટેશનમાં જઈને FIR માં જે ફેમિલી ઝઘડા છે એમાં જોવો ભાઈઓ વચ્ચેના જે ન બનવાના બનાવો બને છે એ જોવો, એ ક્યાંક ક્યાંક 1 ઇંચ જમીન કે 1 સાહ જમીન માટેના વાંધાઓ હોય છે. એટલું લોકો નથી છોડતા. આ લોકોએ પોતાના રજવાડાઓ આપી દીધા છે કે દેશ એક થાય છે, સ્વતંત્રતા મળે છે તો અમારે આ કરવું જોઈએ. અને એ જે ઇતિહાસ છે ને એ ઇતિહાસની સામે કદાચ આવા શબ્દ પ્રયોજન હોય તો ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ વિરોધને હું માથે ચડાવું છું, સ્વીકાર્ય છે અને તાકાતથી વિરોધ કરવો જોઈએ. અને મારું તો નમ્ર સલાહ એ છે કે મતદાનના આધારે આ એક એવો દાખલો પૂરો પાડવો જોઈએ કે જ્યાં હરી કરાતી હોય ત્યાં કરાય, બધે હરી ન કરાય, બધાને એક લાકડીએ ન ચલાવાય. કારણ કે ક્ષત્રિય સમાજ પૂરતું સીમિત નથી. આપણી સંસ્કૃતિમાં તો એ પણ લખ્યું છે કે જે રક્ષા કરે છે, જે બીજા માટે ભોગ આપે છે, જે બીજા માટે પોતાનું બલિદાન આપવા તૈયાર થાય છે, સર્વસ્વ હોમવા માટે તૈયાર થાય છે, એ લોકોની ગરિમા, માન, સન્માન જાળવવું એ આપણી સંસ્કૃતિ પણ કહે છે, આપણી રાષ્ટ્રનો ઇતિહાસ પણ કહે છે. અને આમાં ક્યાંક ને ક્યાંક રૂપાલા સાહેબના શબ્દોએ વ્રજ ઘા માર્યો છે અને એ ઘાનો બદલો મતદાનના સ્વરૂપમાં લોકો આપશે. અને આ તો હજી શરૂઆત છે. ક્ષત્રિય સમાજ એકલો નથી બેન. જે લોકો ક્ષત્રિય સમાજને પ્રેમ કરે છે અને ક્ષત્રિય સમાજનો ભૂતકાળમાં જે રાષ્ટ્ર માટે અને વિસ્તાર માટે ત્યાગ છે, એ ત્યાગને જે લોકો સમજે છે ધીમે ધીમે આ વિરોધ સાથે જોડાશે અને એક ભવ્ય સ્વરૂપ ધારણ કરશે. અને એનાથી એક જે લોકો વક્તાઓ છે, પછી એ કોઈ પણ પાર્ટીનો હોય, રાજકીય હોય કે બિન રાજકીય હોય, એ વક્તાઓને એક બોધપાઠ મળશે કે બોલતી વખતે એટલું જ બોલાય કે જેટલું ડાયજેસ્ટ થઈ શકે, અથવા તો કોઈ પણ વાણી વિલાસ કરી. અમે પણ એક સારા વક્તા તરીકે વેલ નોન છીએ, પણ હું કોઈ સમાજને ટાર્ગેટ કરું, કોઈ પ્રાંત, જ્ઞાતિ કે વિસ્તારને ટાર્ગેટ કરું તો હું કંઈ પણ હોઈ શકું, પણ હું સમાજ પ્રેમી, રાષ્ટ્ર પ્રેમી અને વિસ્તાર પ્રેમી ન હોઈ શકું. એ રૂપાલા સાહેબ ખૂબ હોશિયાર છે, સમજતા હશે, અને એટલા માટે જ એ લગભગ 2-3 વખત માફી માંગી ચૂક્યા છે. પણ ક્ષત્રિય સમાજ પણ એક માફી આપે એ ટાઈપનું એનામાં એક કહેવાય ને ખાનદાની એક મર્દાનગી વાળી વાત છે. અને તમે વિચાર કરો બેનો, ક્ષત્રિયાણી, એ જે શબ્દ પ્રયોજન થયા છે, મારે અમુક શબ્દ ન બોલવા જોઈએ નહીં તો ફરી વિવાદ થશે બેન. પણ તમે કોની સરખામણી કોની સાથે કરો છો? અરે જે પોતાના માન સ્વમાન માટે આ દુનિયામાં કહીને કે અસ્તિત્વથી મોટી કોઈ લડત નથી બેન. તમને એક મિનિટ વધારે લઈને એક ઉદાહરણ દઉં કે એક કુવામાં એક માં વાંદરી અને એનું બચ્ચું પડી જાય છે. એનું કુવામાંથી પાણી ભરાવાનું ચાલુ હોય છે, ત્યારે ધીમે ધીમે પાણી ભરાય છે
અને એ માં એના બચ્ચાને ઉપર લે છે, પણ જ્યારે એ માના નાકે પાણી આવે છે ત્યારે પોતાના અસ્તિત્વ ટકાવવા માટે આવું મેં ક્યાંક વાંચેલું છે કે માં બચ્ચાને નીચે મૂકે છે અને પોતાની જાન બચાવવાના પ્રયત્ન કરે છે. મારે તમને એ કહેવું છે કે અસ્તિત્વની લડત હોય ત્યારે બધા ઇમોશનો સાઈડમાં થઈ જતા હોય છે, પણ આ ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે અસ્તિત્વ જાય તો જાય, ગળું કપાય તો કપાય, કઈ આપી દેવું પડે તો આપી દેવું પડે, સમાનના ભોગે કઈ એટલે કઈ ના ખપે. એ ઇતિહાસ રહેલો છે. માનો કે જ્યારે યુદ્ધોમાં કઈ થતું હતું અને બેન તમે કલ્પના કરો, આપણું કંપારી છૂટી જાય. આપણે તો ક્યાંક પિક્ચરોમાં ને હું જોયેલું છે, પણ એને ખુદને રિયલાઇઝ કરીએ કે જ્યારે કોઈ મરાતું હશે અથવા તો રજવાડા ઉપર જ્યારે કોઈ મોટા ઓલાએ આક્રમણ કર્યું હોય છે અને એ મહારાણીઓ, એ દીકરીઓ, એ બહેનો, એ રાજપૂતાણીઓ જ્યારે પોતાના સ્વમાન ખાતર પોતાના દેહને આગમાં નાખતું હશે બેન, એનાથી મોટું સ્વમાન, એનાથી મોટું ક્ષત્રિયપણું દુનિયામાં ક્યાં શોધવા જઈશું? અને આ બધી વસ્તુ તમારી મારી આસપાસ થયેલું છે, આપણા દેશમાં થયેલું છે, આપણા વિસ્તારમાં થયેલું છે. અને એ બેન દીકરીને તમે અંગ્રેજો જેવા શબ્દ પ્રયોજન કરીને પછી તમે માફી માંગવા નીકળ્યા છો. એમ છતાંય રાજપૂતો, એમ છતાંય ક્ષત્રિયો, એમ છતાંય રક્ષા કરનારા લોકો ઉપર મને ભરોસો છે કે વ્યક્તિગત માફ કરશે. કદાચ કાયદા કાનૂન પ્રમાણે નહીં પડે, બાકી બેન ક્ષત્રિયોની ઓળખ એ તલવાર છે. તમારે મારે કોઈને કઈ કહેવાની જરૂર નથી. આજની તારીખમાં પણ ક્યાંય તમે તલવાર બતાવો તો લોકો એમને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયપણું, ક્યાંક ને ક્યાંક રજવાડું, ક્યાંક ને ક્યાંક રાજપૂતાણું એ શબ્દ યાદ આવે છે. એ કોઈ તલવારના પ્રેમથી નહીં, એને તલવારોથી માથા પોતાના સંસ્કૃતિના, પોતાના ઇતિહાસના, પોતાના રજવાડાના, પોતાની પ્રજાના રક્ષણ માટે તલવારો હાકી પણ છે અને પોતાના રક્ષણ માટે જરૂર પડી પોતાના ગરદનને, તલવારને વેલકમ પણ કહ્યું છે. આ એ સમાજ છે. આ એક શબ્દમાં કહીને તો આ ખાનદાનીનો મુંગટ છે અને એ મુંગટને ક્યાંક કોક ઝાંખો પાડવાનો પ્રયત્ન કરતા હોય. આજે શિક્ષણ છે બધું ખૂબ સારો છે, એટલે હું ત્રીજી વખત કહું છું કે ક્યાંય રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજ કોઈ, મને નથી લાગતું કે કાયદા કાનૂન તોડશે, પણ લોકશાહી ઢબે જવાબ ચોક્કસ આપશે. એક બાજુ કદાચ માફી પણ કરશે. અને આમાં તો મેં જે બીજા વિડીયો અને મીડિયામાં જોયું છે એમાં ઘણા લોકો ધર્મ સંકટમાં છે. માનો કે હું કોઈ પાર્ટીમાં હોઉં ને મારી પાર્ટીનો કોઈ પણ માણસ હોય, મારું ચાલે ને બેન, મારું ચાલે તો પેલું કામ તો હું એ કરું કે રૂપાલા સાહેબ એનું કામ કરે, ક્ષત્રિય સમાજ એનું કામ કરે, પણ હું ડિસિઝન મેકર હોઉં તો પેલું કામ રૂપાલા સાહેબને ડિસમિસ કરવાનું કરવું. આપણે કોઈને શબ્દ નથી બોલવો, કોઈને કઈ ન કહેવાનું નથી કહેવું. અને એટલા માટે ખૂબ નિંદનીય છે અને દુઃખદ છે. તમે વિચાર તો કરો કે દેશમાં કેટલા કરોડ ક્ષત્રિય લોકો છે અને એ લોકોને હું આ ટાઈપના સ્ટેટમેન્ટ આપું અને હું એટલો વેલ નોન હોઉં તો આમાં ખરેખર ઊંડાણમાં પણ જવાની જરૂર છે કે ઉદ્દેશ શું હતો? ભૂલ જ હતી. ઓકે, ભૂલ જ હતી, ઉદ્દેશ હતો, અથવા તો કઈ ટાર્ગેટ કરવાનું હતું, અથવા તો ક્યાંથી સૂચન કરવામાં આવ્યું હતું. આવા તો ઘણા બધો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે ફરીને કહું છું કે ક્ષત્રિય સમાજ કદાચ વ્યક્તિગત માફ કરશે. બેન, મારો ગંદો વિચાર હોય ને તો એ કદાચ તમે મને વ્યક્તિગત માફ કરી શકો, પણ મારો ગંદા વિચાર જ્યાં વ્યાપ્યો હોય ને એને રોકવો ખૂબ અઘરો છે. અને એ ફરીથી રિપીટ ન થાય, એની ભૂલ પાછી ન થાય, એના માટે એક વખત મતદાનના જોરે, લોકશાહીમાં હું અનેક વખત કહું છું કે બાપ એ મતદાન લોકો છે અને મતદાનના જોરે એક વખત ચમત્કાર આપશે ને તો ખાલી રૂપાલા સાહેબ પૂરતું નહીં, આ દેશની કોઈ પણ પાર્ટી કે કોઈ પણ નાનું મોટું જે નેતું છે ને એ આ રીતના સ્ટેટમેન્ટ આપવાથી બચશે. બાકી તો આ એક ફેશન થઈ ગઈ છે. જે રીતે હકાભાનો મને એક પેલો યાદ આવે છે. હકાભા કહે ખબર, હાસ્ય રસમાં કહે છે કે દરેક સમાજની એક સીડી તૈયાર રાખવાની, ફોન આવે કે તમે માફી માંગો એટલે ભાઈ ઓલા નંબરની સીડી કાઢ. બેન, આવું ન હોય. જ્યારે સંસ્કૃતિ, ખાનદાની અને ઇતિહાસની વાત હોય ત્યારે આ ટાઈપ હળવાશથી લેવામાં આવશે તો લોકોને ટેવ પડી જશે, આંતરિક વિગ્રહો થશે, સમાજ વચ્ચે પ્રેમ અને રાષ્ટ્ર ભાવનામાં ક્યાંક ઘટાડો થશે. એ દરેકે વિચારવાની જરૂર છે બેન. જી, જે રીતે તમે વાત કરી, હકાભાની વાત યાદ અપાવી, એવી રીતે તાજેતરમાં જ તમે ખુદ સ્ટેજ પર હાજર હતા જ્યારે ગીગા બંબારે જે એક નિવેદન આપ્યું, એ વિડીયો વાયરલ થયો અને પછી વિવાદ થયો. આવા અનેકો ઉદાહરણ છે કે સ્ટેજ પરથી પહેલા જાહેરમાં વિવાદિત ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માંગી લેવાની, મારા ઉપર થયેલું છે. મામલો શાંત પડી જાય મામલો એ રીતે.
તો અને રૂપાલાએ તો આપેલા પણ બીજા અનેક સ્ટેટમેન્ટ આપેલા છે, તો આ કોઈ સસ્તી પબ્લિસિટી મેળવવા માટે જાણી જોઈને આ સ્ટન્ટ કરવામાં આવે છે? પબ્લિસિટી કરતા પણ કે અપ હોય એવું મને લાગે છે, અને હું તમને હાવ એકદમ ન્યુટ્રલ કહું તો પબ્લિસિટી માટેની કોઈ આ વાત હોય એવું મને વ્યક્તિગત નથી લાગતું. રૂપાલા સાહેબ ઓલરેડી વેલ નોન ફેસ છે. મને વ્યક્તિગત નથી લાગતું કે પબ્લિસિટી માટે પેલું હોય, પણ ક્યાંક ધંધામાં ભૂલ કરી ગયા છે. ધંધામાં ભૂલ કઈ રીતે કે હું 5 રૂપિયાની કમાવામાં લાઈમાં 100 રૂપિયા નુકસાન કરી જાઉં. એ જે વક્તા મને ખબર છે, ઘણી વખત તમારું અમુક માનો કે અમુક તમે 500 ના ક્રાઉડમાં ગયા હો અને ત્યાં તમારું માન સન્માન ને હો હા ને એટલું બધું થયું હોય એટલે માન સન્માને પચાવતા આવડે તો ઠીક છે બેન, બાકી બહુ મોટો નશો છે, માણા બેલેન્સ ગુમાવી દે. એટલે 500 ને રાજી કરવા માટે હું 5 લાખ કે 5 કરોડના વિરુદ્ધમાં નશામાં બોલી જાઉં અને પછી રિયલાઇઝ થાય કે ઓહો ધંધો તો ખોટનો થઈ ગયો. રૂપાલા સાહેબ સેમ વસ્તુનો શિકાર બન્યા છે, પણ આ સ્ટેજે બેન ઘરમાં છોકરું ભૂલ કરે ને તો હસવામાં લઈ લેવામાં, પણ ઘરનો મોભી જ્યારે ભૂલ કરે ત્યારે એ ઘર નથી રહેતું, મકાન બની જાય છે. રૂપાલા સાહેબ અને બીજેપીની આ હાલત હોય એવું મને લાગે છે. અને તમે કવર ફાયરિંગ તો જોવો, છે દિલ્હી સુધી રેલો આવ્યો છે, આમ નહીં થાય તેમ નહીં થાય, પાટીલ સાહેબ પ્રયત્નો કરે આ બધામાં તમે જે પ્રયત્નમાં તમારી આબરૂ બચાવવા વળગી જાવ છો, તો આ લોકો ખેડૂત આપઘાત કરે છે ત્યારે તમને ક્યાં નદીમાં નાવા જાવ છો? ના બનવાના અનેક બનાવો બને છે ત્યારે તમને ક્યાં જાળવે ચડવા જાવ છો? એવા તો તમારી પાસે ટાઈમ નથી હોતો. અને આજે જયારે રેલો આવ્યો છે ત્યારે નહીં મારા બાપનું આપણે આપણું બચાવી લઈએ સાહેબ, આવું ન હોય ને એમાંય આ વખતે ભૂલ એ થઈ છે કે નાના વેલા સસલા રમાડવા બહુ હેલા પડે બેન. આ સિંહ હેરે હરી થઈ ગઈ છે, બહુ તકલીફ પડશે. જી, જે રીતે તમે CR પાટીલની વાત કરી, દિલ્હી સુધી આ મુદ્દો જવાની વાત કરી, આજે CR પાટીલે પણ એક બેઠક યોજીને માફી માંગી છે, માફ કરશો ક્ષત્રિય સમાજની, અને તેમણે ક્ષત્રિય આગેવાનોને પણ એવી અપીલ કરી છે કે તેઓ પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દે. તો શું કહેશો કે માફ કરી દેશે? ચૂંટણીને લીધે આજે બધી માફી યાત્રા ચાલુ થઈ છે. પાટીલ સાહેબ ને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આમાં રેલો આવ્યો છે એટલે તમે આ બધું કરો. માફી માંગવી હોય તો 2014માં જે વાયદાઓ કર્યા હતા, જે પેટ્રોલના ડીઝલના મોંઘવારીના વાયદાઓ કર્યા હતા અને પૂરા નથી કર્યા, માફી એની માંગો. માફી માંગવી હોય તો ખેડૂતની આવક 2 ગણી કરવાની વાત થઈ હતી, માફી એની માંગો. માફી માંગવી હોય તો બહેનોને આ કરીશું તે કરીશું, સુરક્ષા પૂરી પાડીશું, એ નથી પૂરી પડી, માફી માંગવી હોય તો એની માંગો. જ્યુડિશિયલ અને જે આજે ન થવાના બનાવો બની રહ્યા છે, માફી માંગવી હોય તો એની માંગો. લોકશાહી ઢબે જે ચૂંટણી થવી જોઈએ એને બદલે તમે જે આજે પોતાની નાની મોટી સંસ્થાઓના ઉપયોગ કરીને લોકશાહીને ખતમ કરવા જઈ રહ્યા છો અને પૂરો દેશ એ જાણે છે, એ ન કરવાના ધંધા જે થયા છે, માફી માંગવી હોય તો સાહેબ એની માંગો. આ તો ચૂંટણી આવી છે, આ રૂપાલા સાહેબની ભૂલ છે, રૂપાલા સાહેબ આપણી પાર્ટીના છે, એટલે જો તમે માફી માંગવો હોય તો અત્યાર સુધી જે ભૂલ કરી છે, જે પેન્ડિંગ છે, જે માફીઓ વેઇટિંગ છે, એની માફી પહેલા માંગો, પછી આ માંગો. આ તો સીધું, કારણ કે હવે રહ્યા કેટલા 30-31 દિવસ આપણી પાસે રહ્યા છે. આમાં જો કંઈક ન કાચું કપાશે તો 15 કરોડની આસપાસ લોકો ક્ષત્રિય દેશમાં છે, અને ખાલી એ 15 કરોડ નથી, જે લોકો ક્ષત્રિયોનું માન સન્માન જાળવે છે, ક્ષત્રિયોનો ઇતિહાસ જાણે છે, જે ક્ષત્રિયોએ રાષ્ટ્ર માટે શું કર્યું અને એની વીરતા એ કઈ રીતે આપણી સંસ્કૃતિનું આભૂષણ છે, એ જેટલા લોકો આ જાણે છે એ બધા જ ક્ષત્રિયો સાથે છે. એ ટોટલ મારો તો લગભગ અડધો દેશ થશે. એ રેલો આવ્યો છે એટલે આ માફી યાત્રા ચાલુ થઈ છે. માફી માંગવા માટેના તો ઘણા તબક્કાઓ છે તમારી સાઈડથી, કે રોજે અઠવાડિયે મહિને રાષ્ટ્રીય લેવલની સ્ટેટ લેવલના એવા ડિસિઝનો તમે આપો છો કે જેમાં માફી માંગવી પડે. ત્યારે તો ક્યારેય આપણે મુરલે ઘોડે બેસીને માફી નથી માંગ્યા. આજે આ રેલો આવે છે તો માફી માંગવાની છે. માફી સ્વીકૃતિ, હું ફરીથી કહું છું કે માફી એ વીરોનું આભૂષણ છે, પણ માફી ખાલી તમને રેલો આવે એની તમારે માફી માંગવાની. બાકી દેશ હેરાન થાય, સામાન્ય માણસ હેરાન થાય, ખેડૂત હેરાન થાય, ગરીબ હેરાન થાય, એવા જે નિર્ણયો આવે, તમે ખોટા વાયદાઓ કરો કે એટલામાં પેટ્રોલ આપીશું, એટલામાં ડીઝલ આપીશું, આ આપીશું, તે આપીશું, એને બદલે એ ત્યાં ને ત્યાં નથી રહેતું, અપ થાય છે. તમે જે ભારતીય કરન્સી લક્ષ્મીજીને
માટે જે યુએસ ડોલર સાથે અમુક વર્ષો પહેલા જે વાત કરી હતી ને આજે જે રૂપિયાની હાલ, આવું તો આખી લાઇબ્રેરી ભરાય એટલું છે બેન, એમાં ક્યાંય માફી ના આવી અને અત્યારે અચાનક માફી માટે આપણે આગળ આવીએ છીએ. આ લોકો રાષ્ટ્રમાં જેટલા માનો કે નોન પોલિટિકલ માણસો છે ને એને બીજેપી, પાટીલ સાહેબ કે કોઈ પણ માણસ જેટલા માને એટલા મૂર્ખા નથી. લોકો બધું જ જાણે છે, બધું જ જાણે છે બેન. આપણામાં એક સામાન્ય કહેવત છે કે માનો કે તમારી મારી વાત હોય, તમે મને કંઈક બોલાવો એટલે હું ધ્યાનમાં ના દઉં, બોલાવો તો ધ્યાનમાં ના દઉં, બોલાવો તો ધ્યાનમાં ના દો, અને અચાનક બેન મને તમારા ઉપર પ્રેમ ઉભરાઈ જાય, કેમ છો બેન, આ તે, એટલે તમને એક સામાન્ય માણસ તમે એવો કે હું આપને ખબર પડી જાય કે બાપુ ને કંઈક રેલો આવ્યો લાગે, બાપુ ને મારું કંઈક કામ લાગે, નહીં તો બાપુ તો કોઈ દિવસ વ્યવસ્થિત ફોને નથી ઉપાડતા, કોઈ વ્યવસ્થિત જવાબે નથી આપતા. આ કઈ જ્ઞાનની વાત નથી. દરેક નાના છોકરાઓને ખબર હોય કે આ છોકરો મારા ભેગો કોઈ દી રમતો નથી, હમણાં રમે છે એટલે કંઈક કામ હશે, હોમવર્ક જોતું હશે, એસાઇનમેન્ટ જોતું હશે. સેમ હાવ સામાન્ય ભાષામાં, આનાથી સામાન્ય ભાષામાં તો બીજું હું શું કહું બેન, સેમ વસ્તુ આ માફી વાળી વાત છે. અને હું ચોથી વખત કહું છું કે વીરોનું આભૂષણ એ માફી છે. ક્ષત્રિયો એ રીતે કદાચ વ્યક્તિગત એને માફ કરી શકે, પણ આ અને તમે જોવો એ લોકોના યુદ્ધમાં જ્યારે એ બધી સ્ટ્રેટેજીઓ બનતી, મેં તો મારા લેવલે ઘણું વાંચેલું છે, જે રિપોર્ટર તમે પણ વાંચેલું હોય છે, એ જે સ્ટ્રેટેજી હતી એ વિન વિન સિચ્યુએશન ઉભી થાય એવી સ્ટ્રેટેજીઓ હતી. ક્ષત્રિય સમાજ આને એક યુદ્ધ સમજીને એવી સ્ટ્રેટેજી ઉભી કરશે કે કઈ વાંધો નહીં, કાયદો હાથમાં નથી લેવો, લોકશાહી ડબે જઈએ અને સામેવાળાને અહેસાસ કરાવીએ કે કેટલી વિહે હો થાય. જી મારો છેલ્લો સવાલ બાપુ, જે રીતે આજે શંકર બાપુએ પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ જે મુદ્દો છે ક્ષત્રિય સમાજમાં જે હવે રોષ ભભૂકી ઉઠ્યો છે, મહાઆંદોલનની તેમણે વાત કરી છે, મહારેલીની વાત કરી છે, એને આપ કઈ રીતે જુઓ છો અને આપ એમાં જોડાશો? એ જવાબ તો હું ઓલરેડી આપી ચૂક્યો છું. અને બેન જોડાવાની ક્યાં, મેં તમને હું ફરીથી આડીદર બોડીદાર યાદ અપાવું. દેવાયત બોદર, મારા પોતાના વ્યક્તિગત વાત કરું તો મારા મામા બોદર છે, હું બોદરનો ભાણેજ છું. અમારા મામા એ દેવાયત બાપા બોદરે સત્ય માટે, આશરા ધર્મ માટે, આહિરત્વ માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હતું. કદાચ એક ક્ષત્રિય સમાજ કે જેને રાષ્ટ્ર માટે, વિસ્તાર માટે, આપણી સંસ્કૃતિને ટકાવવા માટે, ગાયોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે આટલું કર્યું છે કે જેમાં મારું સ્ટેટમેન્ટ તો મચ્છર પણ નથી. આટલું કર્યું છે અને એની હાકલ હોય, એનો પોકાર હોય, એને ક્યાંક જરૂરિયાત હોય અને ક્યાંક મોઢું ધોવા જાય ને તો હું કઈ પણ હોઈ શકું, પણ હું સાચો ભારતીય અને સાચો ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરનારો ના હોઈ શકું. યસ, તમારો સીધો જવાબ, અમે સપોર્ટમાં આવીશું. એ લોકો જ્યાં કહેશે, જે રીતે કહેશે એ રીતે અમે ઉભા રહીશું અને આ ટાઈપના રાષ્ટ્રમાં અને ભારતીય સંસ્કૃતિ ઉપર જે અપમાનોની ફેશન ચાલી છે ને એ ફેશનને નાથવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. જી જી બાપુ, આપ અમારી સાથે આ મુદ્દે જોડાયા તે બદલ આપનો આભાર. જી, થેન્ક યુ. જય માતાજી. તો જે રીતે હવે ક્ષત્રિય સમાજમાં જે હવે રોષ વ્યાપી રહ્યો છે એ હવે દિવસે ને દિવસે ઉગ્ર થતો જાય છે અને દિવસે ને દિવસે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતો જાય છે. એક તરફ ક્ષત્રિયો અપમાન સહન કરવા માટે તૈયાર નથી, સમાધાન કરવા માટે તૈયાર નથી, અને બીજી તરફ રૂપાલા જે છે તે માફી માંગવા જે રીતે માફી એમણે માંગી છે, પરંતુ તેમને પક્ષને લઈને માફી માંગી છે, પોતાની રીતે વ્યક્તિગત તેમને માફી નથી માંગી. ત્યારે ક્ષત્રિય સમાજની પણ એક જ માંગ છે કે તે પોતે વ્યક્તિગત રીતે માફી માંગે અને તેમની જે રાજકોટની લોકસભા સીટની જે ટિકિટ છે તે ભાજપ રદ કરે. ત્યારે હવે જે મહાઆંદોલનની જે આજે શંકરસિંહ બાપુએ પણ જે એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે હવે આ મહાઆંદોલન થાય છે કે કેમ, અને થાય છે તો હવે તેનું પરિણામ શું આવશે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.